નમસ્કાર મિત્રો, ગુડ આફ્ટરનૂન. હું આવી ગયો છું જાલડસર મુકામે કથામાં. શ્રીમદ રામ ભગવાનની કથા બેઠેલી છે, રામચરિત્ર. તો જાલડસર મુકામે આવી ગયો છું અને ભગવાનની જાનમાં પધાર્યો છું. જુઓ તમે વિડીયોના માધ્યમથી ડીજે આવે છે અને ભગવાન પણ સાથે સાથે આવે છે. ફટાકડા અને ડીજેના તાલે ભગવાનની જાન લઈ અને અમે નીકળ્યા છીએ મિત્રો ગામમાંથી. અને જે કથા સ્થળ છે ત્યાં જવા નીકળ્યા છીએ. જુઓ મિત્રો, આ બધા જાનૈયાઓ ઉત્સાહ અને આનંદથી ભગવાનની જાનમાં જોડાયા છે. ભગવાન રામે આપણા જીવનમાં ઘણા બધા કામો કર્યા છે અને એના કામો આપણા જીવનમાં ઘણા બધા ઉતારવા જેવા છે. જો મિત્રો, ભગવાન શ્રી રામ, લક્ષ્મણજી, હનુમાનજી અને સીતાજી છે. નાના નાના બાળ સ્વરૂપે બધાને આ પાત્રો તૈયાર કર્યા છે મિત્રો. અને ભગવાનની જાન લઈ અને નીકળ્યા છીએ અમે ગામમાંથી. અને સાથે સાથે શરબત હરિભક્તોને બધાને શરબતની સેવા પણ શરૂ છે. બધા ભક્તો આ વટે માર્ગો બધાને સાથે સાથે શરબતની સેવા પણ શરૂ રાખી છે. અને ગામ આખું રંગાઈ ગયું છે ભગવાનના રંગમાં, ભગવાનની જાનમાં. જો તમે, બધાને શરબતની સેવા આપીએ છીએ મિત્રો. બેનો બધા ભગવાનના ડીજેના તાલે ભગવાનના રંગમાં ને રાસમાં જોડાયા છે. જો બેનો બધા ફૂલ ઉત્સાહ અને આનંદથી ભગવાનના લગ્નમાં રાસથી જોડાયા છે. બધી રીતે બહેનો બધા ભગવાનના રાસમાં જોડાયા છે મિત્રો. અને સાથે સાથે શરબતની સેવા પણ શરૂ છે. બધા ભાઈઓ જાનૈયાઓ ભગવાનની જાનમાં ખૂબ ઉત્સાહથી અને આનંદથી ડીજેના તાલે નાચી રહ્યા છે મિત્રો. જુઓ તમે, જાનૈયાઓ પોતાના રંગમાં રંગાઈ ગયા છે. ભગવાન શ્રી રામની જાનમાં ફૂલ ઉત્સાહથી અને આનંદથી બધા લાગી પડ્યા છે મિત્રો. આખું ગામ રંગાણું છે મિત્રો ભગવાનની જાનમાં. જો મિત્રો, ભગવાન રામ ધૂન લેતા લેતા બધા સાથે આખું ગામ ઉમટી પડ્યું છે ભગવાનની જાનમાં. જો મિત્રો, આખો રોડ બંધ કરી દીધો. એટલો પબ્લિક ને એટલું માણસો હતું મિત્રો ભગવાન શ્રી રામની જાનમાં. ભગવાન શ્રી રામે એના જીવનમાં અસંખ્ય કામો કર્યા છે મિત્રો. પોતાના એક વચનના કારણે પિતાના પોતે
14 વર્ષ વનવાસ વેઠો છે. અને મિત્રો, અત્યારના ભાઈઓ તો તમને ખ્યાલ જ છે કે એક ટુકડા જમીન માટે પણ તલવારું ઉડાડે છે. તો મિત્રો, આપણે ભગવાન શ્રી રામના ચારિત્રમાં ઘણા બધા એવા ઉદાહરણો છે જે આપણે જીવનમાં ઉતાર્યા જેવા છે. બધા મિત્રો રંગાણા છે, ફરી પાછા ડીજાના તાલે. મિત્રો, બેકગ્રાઉન્ડ મ્યુઝિક ન મૂકીએ એટલે તમને અવાજ નહીં આવે ડીજેનો. પણ જે અમે જાન લઈને નીકળ્યા અને જ્યાં સુધી ભગવાન શ્રી રામની જાન લઈને ગયા તે તમને છેક સુધી આખા વિડીયોમાં બન્યા રહેજો અને છેક સુધી તમને બતાવીશ ભગવાન શ્રી રામની જાન લઈ અને નીકળાતા અને પોથી સુધી પહોંચ્યા ત્યાં સુધીનો. વચ્ચે મોટો ગેપ આવી ગયો તો મિત્રો, બેનો વળી પાછા રાસના તાલે, ડીજેના તાલે જોડાયા છે રાસ લેવા માટે. રોડમાં પણ અવર જવર શરૂ છે મિત્રો. રોડ બ્લોક ન થાય એ માટે ખાસ બધા સ્વયંસેવકો સેવામાં લાગી પડ્યા હતા અને કોઈને અડચણરૂપ ન થાય એ રીતે છેક સુધી ભગવાનની જાન લઈને ગયા હતા મિત્રો, જેથી કરીને સારા કાર્યમાં અડચણ ન આવે એ રીતે છેક સુધી ભગવાનની જાન અને વાહનોનું ચુસ્તપણે પાલન કર્યું હતું મિત્રો. ભગવાન શ્રી રામે પોતાના જીવનમાં ભાઈ માટે, માતા સીતા માટે ઘણા બધા એવા પોતાના જીવનમાં કાર્યો કર્યા છે. જો મિત્રો, ભાઈઓ માવા ચોળવા મીણ્યા છે અને માવાના કેપથી ભગવાન શ્રી રામની જાનમાં પણ જોડાયા છે. ધીમે ધીમે મિત્રો આગળ વધીએ છીએ. રોડની સેવા મિત્રો શરૂ જ રાખીએ છીએ કે જેથી કરીને કોઈને અડચણરૂપ ન થાય અને અવર જવર કરતા વાહનો જે રસ્તામાં જાનને અથવા વાહનોને જાન અડચણરૂપ ન થાય એ રીતે ચુસ્ત પાલન કરી અને રસ્તો એક પટ્ટી ખાલી જ રાખી હતી મિત્રો. જો બેનો કેવા રંગાણા છે ભગવાનની જાનમાં ડીજેના તાલે. ફૂલમ ફૂલ મોજમાં. વચ્ચે પછી જો મિત્રો, જાનૈયાઓ ટ્રેક્ટરની છત્રીઓ ઉપર ચડીને પણ ભગવાનની જાનમાં ડિસ્કા કરે છે. ભગવાનની જાનમાં જોડાયા છે મિત્રો. જો ટ્રેક્ટરની છત્રી લઈ અને પોતે ડીજેના તાલે જોડાણા છે મિત્રો. જો
કેવા મસ્ત રીતે બધા જાનૈયાઓ અને જાનડીઓ ભગવાનની જાનમાં જોડાણા છે મિત્રો. હું પણ વાહનોની સેવામાં તો અવર જવરમાં કોઈ ખલેલ ન પહોંચે અને કોઈ જાનહાનિ ન થાય મિત્રો, એ માટે થઈને વાહનો વ્યવસ્થિત જાય અને કોઈને અડચણરૂપ ન બને એ માટે વાહનોની સેવામાં મિત્રો જોડાણા હતા. જો લાઈન બંધ વાહનો આ સાઈડ એક સાઈડ ઊભા રાખીએ, એક સાઈડ ક્લિયર કરીને બીજી સાઈડ શરૂ કરીએ. આવી રીતના જાનમાં કંઈ અડચણરૂપ ન બને અને વાહનોને પણ અવરજવરમાં અડચણરૂપ ન બને એ માટે વ્યવસ્થિત બધાને સાઈડમાં જો રાખતા અને વાહનો પસાર કરાવતા મિત્રો. ભગવાન શ્રી રામે પોતાના જીવનમાં ઘણું બધું કર્યું છે. પોતાના માટે કંઈ નથી કર્યું, માનવ માટે જ બધી સેવા, માનવ સેવા જ કરી છે મિત્રો. તો આપણી ફરજના ભાગરૂપે પણ એટલી તો ફરજ બને જ કે ભગવાન શ્રી રામની જાનમાં ઉત્સાહથી અને આનંદથી તન મનથી જોડાઈ અને ભગવાન શ્રી રામની જાન લઈ જઈએ. જો હું પણ જોડાણો છું ડીજેના સાથે મિત્રો તાલે. ભગવાન શ્રી રામની પાછળ તો આપણે કરીએ એટલું ઓછું છે મિત્રો, પણ બન્યું એટલી આપણાથી થાય એટલી મહેનત કરી ભગવાન શ્રી રામની જાનમાં આપણે મેક્સિમમ ટાઈમ આપ્યો છે. પ્રભુના જીવનમાં ઘણું બધું લેવાનું છે, શીખવાનું છે. પ્રભુ શ્રી રામ પોતાના જીવનમાં નાનીથી મોટી મોટી બાબતો ઘણી બધી શીખવાની છે મિત્રો. વચ્ચે પણ શરબતની સેવા મિત્રો શરૂ જ હતી અને હવે ફાઇનલી આપણે પહોંચવા આવી ગયા છીએ મિત્રો ભગવાન શ્રી રામના ચરણે પૃથ્વીયાત્રે. મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ભગવાનના કથા સ્થળે અને ભગવાનના રંગમાં એટલા હરિભક્તો રંગાઈ ગયા છે. તમે જોવો છો પાછળ લાઈન પણ એટલી છે અને મિત્રો મનથી અને તનથી એટલા હરિભક્તો ભગવાનના રંગમાં રંગાઈ ગયા કે પોતે ભાન ભૂલી અને નાચવા અને ગાવા માંડ્યા છે. ડીજેના તાલે પોતે પોતાનું ભાન ભૂલીને નાચી રહ્યા છે. તમને વિડીયોમાં હમણાં બતાવું લોકો કેટલું નાચે છે. જાનૈયા એટલા દિલથી ભગવાનની જાન લઈને આવ્યા છે. રામ ભગવાન આપણે જોઈએ.
ફાઇનલી મિત્રો આપણે કથા સ્થળે પહોંચી ગયા. ભગવાનની વાતે ગાતે લઈ અને કથા સ્થળે પહોંચી ગયા અને ભગવાનની જાન આવી ગઈ. સ્ટેજ ઉપર સ્થાન આપી દીધું છે. આપણે પ્રયત્ન કરશું પછી આરતી ભગવાન પહોંચી ગયા છે કરશું. તમે ત્યાં પૂજા કરાવજો. પછી આ લોકો પ્રદક્ષિણા કરશે અને આપણે જાન લઈને સબસ્ક્રાઇબ કરજો. મળીએ એક નવા વિડીયો સાથે.